વિવાદિત સોનગઢ પોખરણ સ્ટોન ક્વોરી બંધ કરાવવા કલેક્ટરને ગ્રામજનોનું આવેદન. સોનગઢ તાલુકાના પોખરણ ગામના રહીશોએ આજે તાપી જિલ્લા કલેક્ટર શ્રીને મળી ગામની આસપાસ કાર્યરત સહજાનંદ સ્ટોન ક્વોરી તાત્કાલિક બંધ કરવાની મજબૂત માંગણી સાથે આવેદન પાઠવ્યું હતું. ગ્રામજનો દ્વારા જણાવાયું કે ભારતીય બંધારણના અનુચ્છેદ 21માં જીવનના હક સાથે પ્રદૂષણ મુક્ત પર્યાવરણનો હક પણ આપવામાં આવ્યો છે. છતાં રહેણાંક વિસ્તાર, શાળા અને ખેતીવાડી જમીનને અડી આવેલી ક્વોરીને કામગીરી કરવાની મંજૂરી આપવામાં આવી છે, જે સીધી ગ્રામજનોના જીવંત હક પર પ્રહાર સમાન છે. હાઈ બ્લાસ્ટિંગથી ધ્વનિ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ રજકણ ફેલાતા ખેતીની જમીનની ફળદ્રુપતા ઘટે છે. પાણીના સ્તરમાં ઘટાડો થતાં પીવાની અને સિંચાઈની ભારે સમસ્યા, બ્લાસ્ટિંગથી મકાનોમાં તિરાડો અને નુકસાન, શાળાના ભણતા વિદ્યાર્થીઓમાં બ્લાસ્ટિંગના કારણે ભયનું વાતાવરણ, ઘાસચારો રજકણથી બગડતા પશુપાલન પર પણ અસર. ગ્રામજનોનું કહેવું છે કે ક્વોરીની ત્રિજ્યામાં રહેનાર લોકોનું જીવન નિર્વાહ જમીન અને પશુઓ પર આધારિત છે અને ક્વોરીની કામગીરીને કારણે તેમનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ ગ્રામસભાની માત્ર 2 વ્યક્તિઓની સહીથી ઠરાવ દર્શાવવામાં આવ્યો છે, જેને સર્વાનુમતે સ્વીકારેલ જાહેર ઠરાવ કહી શકાય નહીં. તે આધારે ક્વોરીને આપવામાં આવેલી રિન્યુઅલ મંજૂરી ગેરકાયદેસર અને અમાન્ય છે તેવી ગ્રામજનોની માંગ છે. ગ્રામજનોને ચિંતા છે કે સંબંધિત અધિકારીઓ દ્વારા યોગ્ય સમયસર પગલાં લેવામાં નહીં આવે તો પછી કોઈ પણ અનિચ્છનીય ઘટના બનશે તો પૂર્ણ જવાબદારી જવાબદાર અધિકારીઓની રહેશે તેવી ચેતવણી પણ ગ્રામજનો દ્વારા આપવામાં આવી છે. આવેદન સ્વીકારી તાપી જિલ્લા કલેક્ટરશ્રીએ ક્વોરીની કામગીરીની નિયમસર તપાસ કરવામાં આવશે અને યોગ્ય પગલાં ભરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. ગ્રામજનોનો એક જ અવાજ, જીવન અને પ્રદૂષણ બંને સાથે નહીં ચાલે. નામ અરુણભાઈ ગામિત, ગામ ખાંજરના આગેવાન છું. હવે અમારી ગ્રામ પંચાયત ખાંજર, જેમાં પોખરણ ગામ સમાવિષ્ટ છે, જ્યાં પોખરણમાં સહજાનંદ નામની સ્ટોન ક્વોરી ચાલે છે, જે અનલીગલી છે અને એ 10 વર્ષના ભાડાપટ્ટે આપવામાં આવી હતી. પણ એની લીઝ પૂરી થતાં વચ્ચેના 3 વર્ષ માટે એ લોકોએ અનલીગલી ચલાવી હતી અને પાછી ચાલુ કરવા માટે એ લોકોએ ગ્રામસભાનો કે કોઈનો પરવાનગી લીધા વગર એ લોકોએ ચાલુ કરી છે, જે અમને યોગ્ય લાગતું નથી. અને જે ઠરાવ આપવામાં આવ્યો છે, જે સામાન્ય સભાનો ઠરાવ છે, એ ઠરાવમાં પણ ગ્રામ પંચાયતની બોડીનો ઉલ્લેખ નથી. મતલબમાં એમાં એવું થયું છે કે જે ઠરાવમાં સાઇન કરનાર છે, જેમાં એક જે ગ્રામ પંચાયતના સભ્ય છે અને બાકી બીજા ભાઈ સાક્ષી છે, તે અનલીગલી છે, એટલે યોગ્ય લાગતું નથી. એટલા માટે અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવ્યા હતા. અને જે આવેદન આપ્યું છે અને એ આવેદન અનુસંધાને કલેક્ટરમાંથી અમને જે કંઈ યોગ્ય નિરાકરણ આવે એવી અપેક્ષા રાખીએ છીએ. બાકી જો એ વિષયનો અમને યોગ્ય નિરાકરણ નહીં આવે તો એ બાબતે અમે આગળની કાર્યવાહી કરવા તૈયાર છીએ. કલેક્ટર દ્વારા શું જણાવવામાં આવ્યું છે? કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે તમને જે તે નિર્ણય યોગ્ય માર્ગદર્શન સૂચન આપીશું એવી માહિતી આપવામાં આવી છે. આ આંદોલન કેટલા સમયથી ચાલી રહ્યું છે? આ આંદોલન છેલ્લા 2.5 મહિનાથી ચાલુ છે અને આજે પણ અમે ત્યાં ગયા હતા. આંદોલન જે મહિલાઓ દ્વારા ચાલી રહ્યું છે, શું તકલીફો અત્યારે હાલ આવી રહી છે? જ્યાં આંદોલન માટે બહેનો બેઠી છે, ત્યાં એ ક્વોરીના માલિકો બહેનોને હેરાન કરે છે અને ધાક ધમકી આપે છે. આજે શું ઘટના બની? ત્યાં ક્વોરી ચાલુ કરવાની જે કોશિશ થઈ, આજે એ લોકોએ કોઈને જાણ કર્યા વગર ક્વોરી ચાલુ કરી હતી. એટલે ત્યાં બહેનો બેઠી હતી, એ લોકોને ખબર પડી ક્વોરી ચાલુ કરી, એટલે પછી બહેનોએ અને ગ્રામજનો સાથે ભેગા થઈને ક્વોરી બંધ કરી પાછી. આપનું નામ? રાવજીભાઈ વજિયાભાઈ ગામિત, ગામ ખાંજર જૂથ ગ્રામ પંચાયતનો નાગરિક છું. અને અમારા ખાંજર જૂથ ગ્રામ પંચાયતની અંદર પોખરણ ગામ જે આવેલું છે, તેની અંદર સહજાનંદ જે પથ્થરની કુંવારી છે, જેની અંદર ઘણા વખતથી જે એક કોઈક પરમિશન કે કોઈ છૂટી લયા વગર ચાલતું આવેલું કામને બંધ કરવા માટેની અમારી લડાઈ છે. અને તેમાં આજે બહેનોને તે જગ્યા પર જે હડતાલ પાડી ત્યાં બંધ કરવા માટે જે આહવાન કર્યું અને જે બહેનોને આજે હેરાન પરેશાન પોલીસ દ્વારા પણ નાગરિક દ્વારા જે કોન્ટ્રાક્ટર છે એના દ્વારા પણ કરવામાં આવ્યું અને એમને હેરાનગતિ કરીને જે ક્વોરી છે તેને ચાલુ કરવા માટે મશીનરી એનો ઉપયોગ કરી ચાલુ કરી હતી. એને બધાએ ભેગા થઈને ફરી પાછી એ મશીનરીને બંધ કરાવી અને ત્યાર પછી અમારા તાપી જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે જ્યારે અમે અંદર આવ્યા અને તેને આપ્યું અને કલેક્ટર સાહેબે અમને એક આશ્વાસનના 2 શબ્દો કહ્યા કે અમે એને કંઈક ન્યાય કરીશું. તો અહીંયા ન્યાય નહીં મળે તો આગળની રણનીતિ શું રહેશે? આગળની રણનીતિ એ રહેશે કે અમે ગાંધીચીંધીય માર્ગે સદન માટે ચાલતા રહીશું અને જે હાઈકોર્ટ સુધી જવું પડે ત્યાં સુધી પણ અમે જઈશું. જે નિર્ણય આવશે તેને અમે માથે લઈશું.
રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી.